નમસ્તે મિત્રો, માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશન્સના યુનિટ 5ના પહેલા લેક્ચરમાં તમારું સ્વાગત છે. યુનિટનું ટાઇટલ છે પીએલસી અને સ્કાડા અને આજે આપણે એમાંથી જોઈશું ઇન્ટ્રોડક્શન ઓફ પીએલસી. After completion of this session, student will be able to describe the basics of PLC, differentiate PLC and computer, describe stage-wise development of PLC, topics to be covered, basics of PLC, difference between PLC and computer, history of development of PLC. અહીં તમને જે દેખાઈ રહ્યું છે એ પીએલસીના સેમ્પલ ફોટોગ્રાફ છે. જુદી જુદી કંપનીના પીએલસી અવેલેબલ હોય છે. એલન બ્રેડલી છે, સિમેન્સ છે, બીજી અન્ય કંપનીઝ છે. તો આપણે હવે પીએલસી માટે જોઈએ અને એક વધારે ટોપિક આમાં આપણે આજે જોઈશું, ડિફરન્સ બિટવીન પીએલસી એન્ડ રિલે પેનલ. આગળ વધીએ. બેઝિક્સ ઓફ પીએલસી. પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર. પીએલસીનું પૂરું નામ છે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર. ઇટ ઇઝ અ ડિજિટલ કમ્પ્યુટર. ત્રણ નામ જોડાયેલા છે. એક તો પ્રોગ્રામેબલ, એનો મતલબ કે તમે એને પ્રોગ્રામ કરી શકો છો. બીજું છે લોજિક, તમારે એમાં તર્ક ડેવલપ કરવાનું છે. પ્રોગ્રામિંગ ઇટસેલ્ફ ઇઝ અ લોજિક. અને કંટ્રોલર, જેનાથી તમે કોઈ કાર્ય કંટ્રોલ કરી શકો છો. એટલે કે તર્કબદ્ધ એટલે કે લોજિકલી લખેલી સૂચનાઓથી કોઈ પણ પ્રોસેસને કંટ્રોલ કરવી એ પીએલસીનું કાર્ય છે. તમે એને ડિજિટલ કમ્પ્યુટર પણ ઘણી વખતે કહી શકો છો. ઇટ ઇઝ લાર્જલી યુઝડ ઇન ઓટોમેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન. હાલના સમયમાં મોટાભાગની ઇન્ડસ્ટ્રીમાં પીએલસી વપરાય છે. ડિઝાઇન ફોર મલ્ટિપલ ઇનપુટ મલ્ટિપલ આઉટપુટ. ઘણા બધા ઇનપુટ એક સાથે પ્રોસેસ કરી શકે છે. જુદા જુદા ટાઈપના પણ પીએલસી છે, આપણે આગળ જોઈશું. Capacity to work in atmosphere with high temperature, moisture, fumes, vibration and many other adverse atmospheric challenges. એટલે કે જે તાપમાનની અને વાતાવરણની વિષમતાઓ છે, તાપમાનમાં જેમ કે આપણે કહીએ હાઈ ટેમ્પરેચર, ખૂબ જ વધારે તાપમાન, ભેજ, થોડુંક ગરમી, ફ્યુમ્સ છે, વાઇબ્રેશન છે, ઘણા બધા એડવર્સ જે એટમોસ્ફિયરના જે જુદા જુદા પેરામીટર્સ છે એમાં પણ પીએલસી સારી રીતે કાર્ય કરી શકે છે. એટલે કે ખૂબ જ રગેડ કન્સ્ટ્રક્શન છે, જેને ગુજરાતીમાં આપણે બથડ કહીએ છીએ. આગળ વધીએ. પ્રોગ્રામ વિથ વોલેટાઇલ બેટરી બેકઅપ મેમરી. જ્યારે આપણે પ્રોગ્રામ કરીએ છીએ ત્યારે આપણે મોટાભાગે મેમરી જે હોય છે એને બેટરી બેકઅપ આપવામાં આવે છે, જેથી જ્યારે સપ્લાય કટ ઓફ થાય ત્યારે બેટરી બેકઅપના લીધે જે કાર્ય ચાલી રહ્યું છે એ પૂરું થઈ શકે. આ સેમ વસ્તુ બેટરી બેકઅપ તમારા એસએમપીએસમાં પણ અવેલેબલ હોય છે. આગળ વધીએ. લોજિકલ સ્વિચિંગ ઓપરેશન ઇઝ ડિઝાઇન. એટલે કે મેં કીધું એ પ્રમાણે તર્કબદ્ધ સૂચનાઓના લીધે તમે જે સ્વિચિંગ ઓપરેશન છે એ લોજિકલ ડિઝાઇન કરી શકો છો. તમારું સ્વિચિંગ છે સિક્વન્શિયલ, તમે જરૂરિયાત પ્રમાણે મોડિફાય કરી શકો છો. વેરિયસ આઉટપુટ ડિવાઇસીસ લાઇક મોટર, રિલે એન્ડ સોલેનોઇડ્સ કેન બી કંટ્રોલ્ડ. બેસિકલી તમારે કોઈ પ્રોસેસને કરવા માટે તમારે એક્ચ્યુએટર વાપરવું પડે. આપણે યુનિટ 1માં જોયું કે ધેર આર વેરિયસ કાઇન્ડ ઓફ એક્ચ્યુએટર. તો જુદા જુદા એક્ચ્યુએટર તમે વાપરી શકો છો. રિલે છે, સોલેનોઇડ છે, અને યુ કેન વર્ક લાઇક વિથ મોટર. તો જુદા જુદા આઉટપુટ તમે કનેક્ટ કરી શકો છો. એક્ઝિક્યુટ ટાસ્ક એઝ પર ધ સ્ટોર પ્રોગ્રામ ટુ મોનિટર એન્ડ કંટ્રોલ એપ્લિકેશન્સ. એટલે કે જે એમાં તમે પ્રોગ્રામ સ્ટોર કરો છો એ પ્રોગ્રામના હિસાબે કોઈ પણ પ્રોસેસને મોનિટર પણ કરી શકાય છે અને કંટ્રોલ પણ કરી શકાય છે. ડિફરન્સ બિટવીન પીએલસી એન્ડ કમ્પ્યુટર. બેઝિકલી તમે જુઓ કે કમ્પ્યુટર જ્યારે આપણે લેબોરેટરીઝમાં વાપરીએ તો ખૂબ જ સાવચેતીપૂર્વક, અને ઘરમાં પણ કમ્પ્યુટર હોય કે લેપટોપ હોય, આપણે એની ઘણી કેર રાખીએ છીએ. તો બેઝિક જે ડિફરન્સ છે પીએલસી અને કમ્પ્યુટર વચ્ચે, એક તમે એવું કહી શકો કે એની રચનાના લીધે અને એની કેપેસિટીના લીધે એ ડિફરન્સ આવે છે, જે કાર્ય એ કરી શકે છે. તો આ ત્રણ ડિફરન્સ આપણે જોઈએ. પહેલું છે રગેજ સ્ટ્રક્ચર. એની જે રચના છે, જે બથોડું સ્ટ્રક્ચર છે, એને લીધે ગમે એવી વિષમ પરિસ્થિતિ હોય એ કામ કરી શકે છે અને એના કાર્યમાં કોઈ ફરક નહીં પડે.
એટલે કે તમે ગમે એવી વિષમ પરિસ્થિતિમાં, ગમે એવા એટમોસ્ફિયરમાં તમે એને ઇન્સ્ટોલ કરી શકો છો. સેકન્ડ વન જોઈએ, ઇન્ટરફેસિંગ ઇટસેલ્ફ ઇન અ કંટ્રોલર ફોર બોથ ઇનપુટ એન્ડ આઉટપુટ. તમે જુદા જુદા ઇનપુટ અને આઉટપુટ સાથે સેમ વસ્તુને કનેક્ટ કરી શકો છો. તો એની કેપેસિટી છે કે જુદી જુદી ડિવાઇસીસ સાથે એક સાથે કમ્યુનિકેશન પોસિબલ છે. ઇઝી ટુ પ્રોગ્રામ એટલે કે જે સ્કિલ્ડ માણસ છે એ માણસ એનું પ્રોગ્રામિંગ કરી શકે છે, અને એકવાર પ્રોગ્રામ કરી દો તો સરળતાથી ક્યારેક મોડિફાય કરવો હોય તો રીપ્રોગ્રામ થઈ શકે. કમ્પ્યુટરમાં તમને પ્રોગ્રામિંગ લાઈક જે કમ્પ્યુટરનું બેઝિક છે, તમે ઓફિસ પ્રોગ્રામ જે એને નાખો છો, તો લાઈક એનું જે સિસ્ટમ વિન્ડોઝ નાખો છો, તો એ વિન્ડોઝ તમે ડિફાઇન નથી કરી શકતા. આમાં તમે જરૂર પ્રમાણે મોડિફાય કરી શકો છો. અને ફિલ્ડ ઇન્ડસ્ટ્રીમાં પીએલસીની તાતી જરૂરિયાત છે અને ઘણી બધી જગ્યાએ વપરાય છે. તો આ છે ડિફરન્સ બિટવીન પીએલસી એન્ડ કમ્પ્યુટર. ડેવલપમેન્ટ ઓફ પીએલસી, આપણે થોડુંક હિસ્ટ્રી જોઈ લઈએ કે પીએલસી ડેવલપ કઈ રીતે થયા. Before invention of PLC, hardware control panel was used with large numbers of relay with timer or drum controller. જ્યારે પીએલસી આવ્યા એ પહેલા આપણે હાર્ડવેર કંટ્રોલ પેનલ યુઝ કરતા હતા, જે મોટા ભાગે તમે કહી શકો જે સાદી ભાષામાં આપણે તિજોરી કહીએ છીએ એટલી સાઇઝની કંટ્રોલ પેનલ આવતી હતી. એના કરતાં પણ મોટી સાઇઝના તમે અમુક જગ્યાએ સબસ્ટેશનમાં વિઝિટ કરો તો યુ વિલ સી કે આ પ્રકારે મોટી રિલે પેનલ્સ વપરાતી હતી. અને ત્યારબાદ પીએલસીના આવ્યા બાદ આ બધું કોમ્પેક્ટનેસ વધી ગઈ અને ઓછી જગ્યામાં તમે કંટ્રોલર ઇન્સ્ટોલ કરી શકો છો. Initially, ladder logic was used for programming, which is similar to relay logic. લેડર લોજિક ડાયાગ્રામ એક પ્રોગ્રામિંગની મેથડ છે, આપણે પછીથી જોઈશું. અને એ શરૂઆતમાં યુઝ થતી હતી, જે રિલે લોજિકના સમકક્ષ કહી શકાય, પરંતુ સમજવી ખૂબ જ સરળ કહી શકાય. અને હાલ પણ મોટાભાગના જે પીએલસી છે, ઘણા બધા પીએલસી છે ઇન્ડસ્ટ્રીમાં, એ લેડર લોજિક યુઝ કરે છે. With development of different language like C and more advanced programming language, upgradation in programming is observed. હવે તો તમે પાયથોન સુધી પહોંચી ગયા છો, ઘણા બધા પ્રોગ્રામિંગ કરી શકો છો અલગ અલગ લેવલના. તો એ પ્રમાણે પ્રોગ્રામિંગ જેમ જેમ નવા ડેવલપ થતા ગયા એ પ્રમાણે પીએલસીના પણ પ્રોગ્રામિંગના ડેવલપમેન્ટ થતું ગયું અને જુદા જુદા પ્રોગ્રામિંગ, જુદા જુદા પ્રોસેસર આપણે યુઝ કરવા લાગ્યા છીએ. ડેવલપમેન્ટ ઓફ પીએલસીમાં હજી આગળ જોઈએ. Up to middle 1980s, proprietary programming panels were used and programmed by special purpose programming terminal and dedicated function keys. 1980ના મધ્યમાં એવું કહી શકાય કે એ વખતે જે પ્રોગ્રામિંગ થતા હતા એ પ્રોગ્રામિંગ પેનલ્સ થ્રુ થતા હતા, સ્પેશિયલ પ્રોગ્રામિંગ ડિવાઇસીસ આવતા હતા. અત્યારે પણ ઘણી બધી જગ્યાએ એવું થઈ શકે છે. તમને જો ખ્યાલ હોય તો પ્રોગ્રામિંગ જે શરૂઆતમાં 1980માં આવતા હતા એમાં ડેડિકેટેડ પ્રોગ્રામિંગ હતું. તો અમુક શરૂઆતમાં જે પ્રોગ્રામિંગ હોય, તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપો કે લેટ અસ સે મોબાઈલ. તો મોબાઈલ તમે પ્રોગ્રામ નથી કરતા, એમાં પ્રોગ્રામ નાખીને આપે છે તમને, તમે માત્ર એને યુઝ કરો છો. એ પ્રમાણે 1980માં જે મેન્યુફેક્ચર હતા એ લોકો પ્રોગ્રામ લોડ કરીને આપતા હતા એમના પ્રિમાઇસીસમાં, અને એ પ્રોગ્રામ મોડિફાઈડ થતા નહોતા. The program was stored in cassette like cartridge. એક કેસેટ આપવામાં આવે, એમાં પ્રોગ્રામ હોય અને કેસેટ. અને તમે ઘણી બધી જગ્યાએ જૂના ટાઈમની ગેમ્સ, વિડીયો ગેમ્સ જુઓ તો કેસેટ આવતી હતી. હવે તો ઘણું એમાં એડવાન્સ થઈ ગયું છે. તો એ પ્રમાણે પ્રોગ્રામિંગ માટે પણ કેસેટ શરૂઆતમાં વપરાતી હતી. નોન વોલેટાઇલ મેગ્નેટિક કોર મેમરી વોઝ યુઝ, કારણ કે નોન વોલેટાઇલ મેમરી વાપરવી પડે કે જેથી ઇરેઝ ના થઈ જાય તમારો પ્રોગ્રામ. આગળ વધીએ. With current PLC, computer application software is used and programmed through Ethernet or any other cable. સીધી વસ્તુ છે, તમારે હાલ જે કમ્પ્યુટર છે, કમ્પ્યુટરમાં પ્રોગ્રામ ડેવલપ કરો છો, ડેવલપ કર્યા પછી એને મોડિફાઈ કરો છો, એકવાર ટેસ્ટ કરો છો, પછી પીએલસીમાં ઇથરનેટ કેબલ, RS-232 કેબલ, જે પ્રમાણે પીએલસીના પોર્ટ્સ હોય, પ્રોગ્રામિંગ પોર્ટ હોય, HDMI કેબલ, એ કેબલ થ્રુ તમે પ્રોગ્રામિંગ પીએલસીમાં લોડ કરો છો. મેમરી યુઝડ આર EEPROM એન્ડ EEPROM. ઇલેક્ટ્રિકલ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી યુઝ થઈ શકે, કારણ કે એ પ્રોગ્રામ એકવાર નાખી દીધા પછી એડિટ કરતા નથી આપણે, એટલે કે રીડ ઓનલી મેમરીમાં આપણે સ્ટોર કરીએ છીએ. આઈધર ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ હોય ઓર ઇલેક્ટ્રિકલ પ્રોગ્રામેબલ હોય.
Nowadays, PLC differs in power supply, processor, input-output, capacity and rack size. PLC જ્યાં ગોઠવો છો ગોઠવવાના જે સાઇઝ આવે, પેનલની સાઇઝ આવે એમાં ડિફરન્સ હોય, ઇનપુટ આઉટપુટ ટર્મિનલ્સમાં ડિફરન્સ હોય, પ્રોસેસરમાં ડિફરન્સ હોય, ઇવન મેન્યુફેક્ચરર ટુ મેન્યુફેક્ચરર, મોડલ ટુ મોડલ પણ ઘણું બધું ડિફરન્સ આવે છે, જે તે મેન્યુફેક્ચરર અને જે તે મોડલ પર આધાર રાખે છે. Latest PLCs are developed with LCD screen, high-speed operation, compatibility with various communication protocol and complex size, etc. હાલના પીએલસી તો ટચ સ્ક્રીન આવે છે, એમાં ઘણા બધા એડવાન્સ તમે ફેસિલિટીઝ આવે છે તમારા માટે, હાઈ સ્પીડ ઓપરેશન છે અને જુદા જુદા કમ્યુનિકેશન ઇન્ટરનેટ પ્રોટોકોલ સાથે કમ્યુનિકેશન કરી શકે છે. વાયરલેસ કમ્યુનિકેશન પણ ઘણી બધી વખતે પોસિબલ છે અને ખૂબ જ નાની સાઇઝના છે. એટલે કે પીએલસીમાં જે ડેવલપમેન્ટ થયું એ ડેવલપમેન્ટના લીધે એનો યુઝ વધ્યો છે, એનો વપરાશ વધ્યો છે અને એમાં જે ફેસિલિટી તમે પ્રોવાઈડ કરો છો એ પણ વધી છે. આગળ વધીએ. એક મુદ્દો જોઈ લઈએ. આપણે પીએલસીનું બેઝિક જોયું, પીએલસી શું છે એ જોયું, એના બાદ એના કઈ રીતે શરૂઆતથી ડેવલપ થયું એ જોયું. હવે આપણે એક બેઝિક ડિફરન્સ જોઈએ. જે પ્રમાણે મેં કહ્યું કે શરૂઆતમાં રિલે પેનલ વપરાતી હતી અને ત્યારબાદ પીએલસી આવ્યા, તો આ એક ડિફરન્સ છે જે તમારા માટે મે બી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ સમજવા માટે જરૂરી છે. લાર્જર નંબર ઓફ રિલે પેનલ્સ હોય. મેં તમને કીધું કે મોટા જેને કપબોર્ડ કહેવાય, તિજોરી કહેવાય, એની કરતાં મોટી સાઇઝની પેનલ્સ હવે આવી શકે છે, તો ઘણી બધી રિલેઝ એમાં યુઝ કરવી પડે છે. પીએલસીમાં ડિજિટલ સર્કિટ્સ છે તો ખૂબ જ નાની સાઇઝમાં તમે એને ગોઠવી શકો છો. ઇન્સ્ટોલેશન ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ. તમારું જે પીએલસીનું ઇન્સ્ટોલેશન છે એ ઝડપથી થઈ જાય, પણ રિલે પેનલ છે તમારે વાયરિંગ કરવું પડે. હાર્ડવાયર પેનલ છે, તમારે કોન્ટેક્ટ પ્રમાણે એનઓએસી પ્રમાણે આખું વાયરિંગ કરવું પડે. 2-3 દિવસ, અઠવાડિયું પણ થઈ જાય. અને પીએલસીમાં ક્વિક ઇન્સ્ટોલ, તમે રેડી આવે છે, યુ કેન જસ્ટ ક્લિક એન્ડ ઇન્સ્ટોલ. તમે કોઈ પણ જગ્યાએ મૂકીને ઇન્સ્ટોલ કરીને, પાછળ ટર્મિનલ્સ આપ્યા હોય છે, યુ જસ્ટ કનેક્ટ યોર ટર્મિનલ્સ. તો ઝડપી છે, રિલે પેનલની સાપેક્ષમાં થોડું ઝડપી છે. લેસ રિલાયબલ એન્ડ લેસ ફ્લેક્સિબલ. ઓછું રિલાયબલ અને ઓછું ફ્લેક્સિબલ છે, કારણ કે એક મોડિફિકેશન કરવું હોય તો ઘણા બધા વાયરિંગ ચેન્જ કરવા પડે રિલે પેનલમાં. રિલાયબલ પણ ઓછું, કોઈક રિલેના લેટેસ્ટ રિલે પછી જે કંઈક એનું વાઇન્ડિંગમાં કોઈ પ્રોબ્લેમ આવી શકે, ઓપરેશનમાં પ્રોબ્લેમ આવી શકે, એના કોન્ટેક્ટરમાં પ્રોબ્લેમ આવી શકે, ઘણા બધા પ્રોબ્લેમ આવી શકે છે. પીએલસી છે રિલે પેનલના કમ્પેરમાં વધુ રિલાયબલ છે અને ફ્લેક્સિબલ પણ છે. લાર્જ મોડિફિકેશન ઇઝ રિક્વાયર્ડ ઇન સ્ટ્રક્ચર ઇફ નીડેડ. જો કોઈ વાર કોઈ એડ કરવાનું થયું રિલે પેનલમાં તો ઘણું બધું મોડિફિકેશન કરવું પડે છે. બની શકે કે અલગથી બાજુમાં બીજી પેનલ લગાવવી પડે. અને પીએલસીમાં તમે માઇનોર પ્રોગ્રામિંગમાં ચેન્જ કરો તો તમે સેમ પીએલસી અલગ એપ્લિકેશન માટે, એટલે કે હાયર એપ્લિકેશન માટે યુઝ કરી શકો છો. લાર્જ પેનલ સાઇઝ મેં તમને કહ્યું એ પ્રમાણે રિલે પેનલ લાર્જ સાઇઝની હોય અને પીએલસી છે કમ્પેરેટિવલી ઘણું નાની સાઇઝની હોય. તમે કહી શકો કે 10મા ભાગ કરતાં ઓછી સાઇઝ પણ હોઈ શકે ઘણા બધા કેસીસ વખતે. અને લાર્જ પાવર સપ્લાય ઇઝ રિક્વાયર્ડ. રિલે પેનલ છે, દરેક રિલેને પાવર સપ્લાય આપવું પડે. અને પીએલસીમાં છે નીડ ઓફ સ્મોલ પાવર સપ્લાય. એ ઇન્ટરનલ છે, એમાં આઇસોલેશનનો પ્રોવિઝન છે. જુદા જુદા પાવર સપ્લાય નાની નાની સર્કિટ્સને આપવામાં આવે છે, એટલે ઓવરઓલ પાવર સપ્લાય યુ વિલ ગેટ અ સ્મોલ રિક્વાયરમેન્ટ. તમારે નાની રિક્વાયરમેન્ટ જોઈએ પાવર સપ્લાયની, બહુ મોટું વધારે પાવર સપ્લાય જોઈતું નથી. અને મેન્ટેનન્સ રિલે પેનલમાં રિક્વાયર્ડ છે. થોડા સમય રિલે પેનલ્સના કોન્ટેક્ટ્સ અને મેન્ટેનન્સ કરવા પડે. અને પીએલસીમાં મેન્ટેનન્સની જરૂરિયાત એ પ્રમાણે રહેતી નથી. તો આ તફાવત છે રિલે પેનલ અને પીએલસી વચ્ચેનો. તો આજે આપણે શું જોયું? બેઝિક્સ ઓફ પીએલસી, પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર શું છે, કઈ રીતે કાર્ય કરે છે, ક્યાં ક્યાં વપરાય છે, ડિફરન્સ બિટવીન પીએલસી એન્ડ કમ્પ્યુટર, જે ફીચર્સ છે પીએલસીના કમ્પ્યુટર કરતાં કઈ રીતે સારી કક્ષાના છે, હિસ્ટ્રી એન્ડ ઓફ ડેવલપમેન્ટ ઓફ પીએલસી, કઈ રીતે પીએલસી ડેવલપ થયું શરૂઆતથી લઈને હાલ જે આવે છે પ્રોગ્રામિંગમાં શું અપગ્રેડેશન થાય એ પણ આપણે સમજ્યા. અને આપણે એક તફાવત જોયો કે રિલે પેનલ અને પીએલસી વચ્ચે કેવો ડિફરન્સ છે. થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ.